હાલો દોસ્તો, તો હર હર મહાદેવ। તો ઓલરેડી આપણે આવી ગયા છીએ જો આ એસી ખોલવા માટે આ બીજે મકાને ફેરવવાનું છે, એટલે અત્યારે ઓલરેડી આ એસીને ખોલી નાખવાનું છે। તો આપણે પહેલાં એને એસી શરૂ કરવું પડે, શરૂ કર્યા પછી એમાં આપણે ગેસ સ્ટોર કરી શકીએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ। એસી શરૂ થઈ ગયો છે એટલે અહીંયા આપણે પાઇપલાઇન ચડાવીને શરૂ કરીએ। તો પહેલાં આપણે મીટર ગેસ ચડાવીશું। ગેસ કેટલો છે તે તમને બતાવી દઉં કે રનિંગ પ્રેશર કેટલું હોય। આ 1.5 ટનનો એસી છે। કઈ કંપની છે? એમસેટ કંપની કઈ છે, વસાતી નથી, પણ ઓલરેડી આપણે બધા એસીમાં પ્રેશર તો બરાબર જ આવે। 32 નંબર ગેસ છે એટલે ઓલરેડી પહેલાં આપણે છે ને આ ડટી ચડાવવી પડશે, કેમ કે ડાયરેક્ટ પાઇપ નહીં લાગે। તો આપણે એની જે કનેક્ટર છે તે ચડાવી દઈએ અને પછી આપણે જોઈએ। તો રનિંગ પ્રેશર તમને બતાવી દઈએ દોસ્તો। તો એ માટે પહેલાં મારે ચશ્મા પહેરવા પડશે। તો આપણે ચશ્મા લગાડી દઈએ। તો રનિંગ પ્રેશર અત્યારે ઓલરેડી 250 ઉપર છે। તો આ ગેસ આમાં 130 રનિંગ પ્રેશર હોવું જોઈએ, પણ વધારે છે, બાકી 130 પ્રેશર હોવું જોઈએ। તમે જોઈ શકો છો દોસ્તો, 250 ઉપર પ્રેશર છે। કમ્પ્રેશન ઓલરેડી ઉપડી ગયું છે, એમ ન કહેતા કે કમ્પ્રેશન નહીં ઉપડ્યું હોય। તો ચાલો આપણે કમ્પ્રેશનનું પ્રેશર જોઈ લઈએ અને ચેક કરીએ પાઇપ। તો એલએનજી પાનાથી તમે આવા જે પાતળી પાઇપ હોય તેને પહેલાં ફિટ કરવાની રહે। તો હમણાં ગેસ ખેંચાવા મળશે। જો ગેસ ખેંચાવા મળ્યો, એને 0 પ્રેશર સુધી લઈ લેવાનું। જાઓ આનું એસી બંધ કરી આવો। હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે ગેસ સ્ટોર કરી લીધો છે અને હવે આને આપણે છૂટો કરી નાખીએ। તો છૂટો કરવા માટે પહેલાં આ 2 નટ છે તે ખોલવી પડશે, પછી અહીંયા 2 નટ એને જોઈન્ટ કરેલી છે જે ઇન્ડોરમાંથી આવેલી છે તે, ત્યાર પછીના આ બધા બોલ ખોલીને કમ્પ્લીટ રીતે આને છૂટું કરી નીચે ઉતારી લઈએ, બાકી પછી અંદર જઈએ। ત્યાંનો વિડીયો તમને હમણાં બતાવી દઉં। હાલો દોસ્તો, તો ઓલરેડી પાઇપ છોડાવી દીધી છે। જો કમ્પ્લીટ રીતે આ પાઇપ છૂટી ગઈ છે। અહીંયા વાલ પેક કરીને આપણે નટું ચડાવી દીધી છે। હવે વાયર છોડાવવાનો છે અને આ જગ્યાએ આપણે ગોતી લઈએ નટું ક્યાં છે। જો દોસ્તો, અહીંયા જે નટ દેખાય તે, અને એક નટ છે અહીંયા જે 1/4ની પાઇપ આવે તે। તો બેયની નટું છોડાવી દઈએ એટલે આ પાઇપ છૂટી પડી જાય અને થોડીક વાર પછી અહીંયા બોલ છે જો આ 4 બોલ આવે આવી રીતે, તેને ખોલાવી નાખવી અને વાયર ખોલી નાખવી એટલે આપણું આઉટડોર છૂટું। પછી સ્ટેન્ડને કાઢી લઈએ, પછી જઈએ અંદર। હાલો દોસ્તો, તો આપણે ફાઇનલી પાઇપ છૂટી કરી દીધી છે એકદમ કમ્પ્લીટ। તો હવે એક મેન કામ કરવું જરૂરી છે કે જ્યારે તમે એસી છોડો ને ત્યારે કે જ્યાં પાઇપ હોય ને ત્યારે આ એસી 15 દી પીડ્યું રહે, 2 મહિના પીડ્યું રહે, કે આવતા ઉનાળે ઠેઠ ફિટ કરે। આ ભાઈ ક્યારે ફિટ કરે ને હવે નક્કી નથી। તો આ વખતે આ ભાઈને છે ને બિલ એટલું આવ્યું છે ને કે નક્કી જ નથી ક્યારે ફિટ કરવાનું છે। હવે નક્કી નહીં, એટલું 5,000 ને 300 બિલ આવ્યું, 300 હજી કહેતા નથી, 5 હવે નક્કી નથી ફિટ કરવું કે નહીં। એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મોટા જે ખુલ્લા રહીને પાઇપોના, આની અંદર મચ્છર આવી જાય, કાંઈ કચરું આવી જાય કે હેઠી મૂકે તો આ જે આ પાઇપ હોય ને, જો આ તમે જોઈ શકો છો, આ જે ફેરિંગ હોય ને નીચે ભટકાય ને તો એ ફેરિંગ ખરાબ થઈ જાય। આ પાઇપની અંદર કોઈ વસ્તુ કાંઈ જીવાત છે કે પછી મોઇશ્ચર છે એ આવી જાય, એટલે એના માટે છે ને ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા ટેપ પટ્ટી વીંટી દેવાની, એક કાગળ મૂકીને પ્લાસ્ટિકનો ટેપ પટ્ટી મૂકીને અને પેક કરી દેવાનું। પછી ગમે ત્યારે ફિટ કરે, કદાચ 5 વર્ષે ફિટ કરે ને તો એ પ્રોબ્લેમ ન આવે ને એ રીતનું આપણે કામ કરવાનું દોસ્તો। હાલો દોસ્તો, તો ફાઇનલી આઉટડોર છૂટું કરી દીધું છે। જો બોલ એના ખોલીને મૂકી દીધા છે નીચે। તો હવે આને નીચે ઉતારો એટલી જ વાર છે। તો ઓલરેડી આઉટડોરનું કામ થાય છે પૂરું। પાઇપ પણ છૂટી કરી નાખી છે
વાયર પણ ઓલરેડી છૂટા કરી દીધા છે, નટું કમ્પ્લીટ છડાવી દીધી છે. તો અહીં સુધી આઉટડોરનું કામ હતું, એને નીચે ઉતારી લઈએ એટલે પૂરું, પછી જઈએ આપણે ઇન્ડોર છોડવા. અને આજે છે શનિવાર દોસ્તો, અમારે અંતભાઈ 11 વાગે છૂટી ગયા છે. તો આવી ગયા છે ઈ જો એને તેડીને સીધો ઘરે અહીંયા લઈ આવ્યો છું. ઘરે ભાઈને હજી પહોંચાડ્યા નથી. તો મસ્ત રીતે કામમાં હેલ્પ કરે છે. કાંઈ બોલ નીચે પડી જાય, અહીંથી કાંઈ પાના પકડની જરૂર હોય તો અંબાવે છે ઓલરેડી, તો મદદ કરે છે. તો આજે વહેલા રજા પડી ગઈ છે અને વહેલા લઈ આવ્યા છે અને હેલ્પ કરે છે. તો અંશભાઈ થેન્ક યુ, તમે અમારી મદદ માટે આવી ગયા. તો ચાલો હવે કામની કરીએ શરૂઆત. હાલો દોસ્તો, તો ફાઇનલી આવી ગયા છીએ હવે ઇન્ડોર છોડાવવા. તો અહીંયા છે ઇન્ડોર અને એની એમસીબી આપેલી છે અહીંયા, અને એનો વાયર ગયો છે બહાર. તો આપણે એનો વાયર જો એમસીબીમાં વાયર જે જાય છે તે અહીંયા મેન પીજમાં ગયો છે. તો એને વાયર કટ કરીને એમસીબી છોડાવી પછી ઇન્ડોર ઉતારી લઈએ. તો ચાલો દોસ્તો લાગીએ કામે. હાલો દોસ્તો, તો ફાઇનલી આઉટડોર ઉતારી દીધો છે ને અમારે જો માલિક છે ને પોતે હવે સ્ટેન્ડ ખોલે છે. એને ખબર પડે કે આ કેટલા બોલ ટાઈટ હોય, કેમ બોલ ખુલે છે, એ પણ કોશિશ કરી લઈ. તો હાલો, અને અહીંથી એમસીબી પણ ખોલાવી નાખ્યું છે જો કમ્પ્લીટ રીતે. જો આ બોક્સ પડ્યું છે એમાં કમ્પ્લીટ પેક કરી દેવાનું છે, સાફસૂફ કરીને. જો આને ઓલી બાજુ કાંઈ માટી કે સિમેન્ટ કે કોઈ પૂટી મારી નહોતી એટલે ઉંદર આવી ગયા હતા. જો ઉંદર એનું કામ કરી લીધેલું છે. મસ્ત કંપનીની વસ્તુ તોડી નાખી છે.